નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સમાચારની શરૂઆત કરી અમદાવાદમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવ્યો છે। ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। કોમ્પ્લેક્સના બીજા માળે પેન્ટાલુન્સ શોરૂમમાં આગ લાગી। ફાયર વિભાગની 4 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગે જ્યારે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે। જે પ્રકારે આગના દ્રશ્યો સામે આવ્યા, કોમ્પ્લેક્સના માળે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। પેલેડિયમ બિઝનેસ હબમાં અચાનક જ આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબનું આ કોમ્પ્લેક્સ છે કે જ્યાં તેમાં આગ લાગી હોવાનું સામે આવ્યું। કોમ્પ્લેક્સના બીજા માળે પેન્ટાલુન્સ શોરૂમમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। સંવાદદાતા અનિતા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અનિતા, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। અત્યારે શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને અત્યારે કેટલું નુકસાન થયાનો અંદાજ છે? ખાસ તો જે પ્રકારે ચાંદખેડામાં જે પેલેડિયમ મોલમાં જે આગ લાગવાની ઘટના આવી છે, ત્યાં દ્રશ્યો જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમે હાલ તો આગ ઉપર કાબુ કર્યો છે। ખાસ તો મલબેરી જે થાઈ સ્પા આવેલું છે, ત્રીજા માળે આ જોઈ શકાય છે દ્રશ્યોમાં, આ જે સ્પા આવેલું છે ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ત્રીજા માળે આગ લાગવાના કારણે નાસભાગ મચી ગઈ હતી અને ખાસ તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આજે તમામ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું અને આગ ઉપર કાબુ પણ મેળવવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જે પ્રકારે આગ લાગી હતી તેને લઈને ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાસ તો આગને કાબુમાં મેળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, ખાસ તો જે ઘટના બની હતી, શું કારણ સામે આવ્યું અને કેટલા લોકોને અત્યાર સુધીમાં રેસ્ક્યુ કર્યા છે? જ્યારે આગ લાગી હતી ત્યારે અંદર ખાલી 2 વ્યક્તિઓ જ હતા, જે લોકો જાતે જ બહાર ચાલીને આવી ગયા હતા। ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચી હતી ત્યારે પુષ્કળ ધુમાડો અને હીટ હતું, જેને કાબુમાં લેવા માટે થોડો સમય લાગ્યો, અડધો કલાક પોણો કલાક જેટલો। આગ હવે સંપૂર્ણ રીતે કાબુમાં છે। સ્મોક આખો વેન્ટિલેટ થઈ ગયેલો છે, કોઈ જાનહાનિ કે ઈજા નથી। કારણ શું છે હજુ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। બધું જ સળગી ગયું છે એટલે જાણવાનું મુશ્કેલ થઈ જશે। કામ ચાલુ છે હાલ। લોકો ફસાયા હતા એવો કોઈ મેસેજ કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા? 2 જણા જ હતા, એ લોકો જાતે ફાયર બ્રિગેડ આવી ત્યારે બહાર આવી ગયા હતા। બહુ જ નાની શોપ છે એટલે અંદર કંઈ બહુ મોટું ઓક્યુપન્સી જેવું કશું હતું જ નહીં અને જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી હતી ત્યારે અંદર કોઈ માણસ, કોઈ વ્યક્તિ અંદર હાજર હતું નહીં। ગાડીઓ આવી હતી, કેટલો ટાઈમ લાગ્યો આગ ઉપર કાબુ મેળવવામાં? ટોટલ 4 બાઉઝર છે, 2 મિની ફાઇટર છે, 4 ફર્સ્ટ રિસ્પોન્ડર છે અને આગને કાબુ લેવા માટે 1.25 કલાક 1.5 કલાક જેવું લાગેલું છે। હજુ આપણી સાથે ફાયર ઓફિસર હતા। જે પ્રકારે હાલ આગ ઉપર કાબુમાં મેળવી દેવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે આ દ્રશ્યો છે જે પેલેડિયમ મોલ જે ચાંદખેડા વિસ્તારમાં આવેલું છે, ત્યાં અચાનક જ સ્પામાં આગ લાગતા ત્યાં જ્યાં ખરીદી કરવામાં આવેલા લોકો પણ નાસભાગ મચી ગઈ હતી। સ્પાની અંદર ફક્ત 2 વ્યક્તિઓ હતા, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પ્રકારે જે લોકો જે આ મોલની અંદર આવી રહ્યા હતા તેઓની જે ડરના કારણે નાસભાગ પણ મચી ગઈ હતી, પરંતુ હાલ આગ ઉપર કાબુ મેળવી દેવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવ્યું છે, પરંતુ આગનું કોઈ ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। ખાસ તો શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ આ સમગ્ર મામલે આગનું કારણ શું છે તેને લઈને તપાસ કરી રહી છે। જી બિલકુલ અનિતા, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।